अडाजन पाल इलाके में आरसीसी रोड के पीछे भ्रष्टाचार के आरोप, नगर निगम के अधिकारियों और ठेकेदारों पर आरोप। गौरवपथ रोड पर आरसीसी रोड की क्वालिटी पर सवाल। सिर्फ 7 से 8 महीने में सड़क में बड़ी दरारें। आरोप है कि सड़क का एक किनारा धंस गया है। नगर निगम कमिश्नर ऑफ विजिलेंस डिपार्टमेंट से शिकायत। करोड़ों की लागत से बनी थी सड़क, फिर भी क्वालिटी पर सवाल। बड़ी मशहूर आरसीसी रोड की क्वालिटी पर सवाल। स्थानीय लोगों में नगर निगम के खिलाफ गुस्सा। तुरंत जांच और कार्रवाई की मांग। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल पारसमल प्रजापति के साथ। जी आपનું નામ? મહેશ પટેલ, સામાજિક કાર્યકર્તા। અત્યારે આપણે કઈ જગ્યાએ ઊભા છે ને શું પ્રોબ્લેમ છે? અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઊભા છે। આરસીસી રોડ નવો બનેલો 6-7 મહિના પહેલાં, અને તે અત્યારે તૂટી રહ્યો છે, બેસી ગયો છે। તૂટે બી છે અને બેસી બી ગયો છે। આરસીસી રોડ તૂટે અને બેસે એટલે નવાઈ પામવા જેવી વાત, કારણ કે એની જે છે નીચેની થિકનેસ બનાવવામાં આવે ને એ બહુ હેવી બનાવવામાં આવે, પણ તે બની જ નથી। અને કોન્ટ્રાક્ટર અને અધિકારી અને PMC વાળા જે બી છે તેનો ભ્રષ્ટાચાર અને મિલીભગતના કારણે આ રોડની આજે દુર્દશા થઈ ગઈ છે। પબ્લિકને કેટલું નુકસાન થાય છે આ રોડના સમયે? પબ્લિકને એટલું નુકસાન થાય કે આ જો આની અંદર પબ્લિકનું ગાડીનું વ્હીલ ફસાઈ ગયું, મોટરસાઇકલ કે એક્ટિવા, તો સીધો જ પડી જાય ને માનો પાછળથી ભારી વાહનો આવતા હોય ને એની અંદર કચરા મરી ગયા તો એનો જવાબદાર કોણ? અધિકારીઓ પૈસા આપવાના, કોન્ટ્રાક્ટર આપવાના જ મૃત્યુ થાય એનો, પરિવારનો કોઈ વાલો છીનવાઈ જાય તો એનું કોણ જવાબદારી? ભ્રષ્ટાચારના કારણે તમે આ ધંધો કર્યો છે પૈસા કમાવા સારું। આશરે કેટલા મીટર સુધી આ રોડ ઘસી ગયો છે? આ લગભગ અત્યારે આપણે જોઈએ ને તો અડધો કિલોમીટર જેવો બેસી ગયો છે।